સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અને હવે જવાનું છે કામ ઉપર। દયા ખોલે છે ગેટ અને હું અત્યારે ચડી ગયો છું ગાડી ઉપર। ગાડી ચાલુ કરી દઈએ અને હવે જઈશું કામ ઉપર। દરરોજ કામ ઉપર અને જવાનું જ હોય પણ સમય જુદો જુદો હોય। સારું તો ચાલો હવે કંઈક દયા ખીજાય એ પહેલાં આપણે બહાર निकले जाइए। अभी दोस्तों ये हम रुके हैं गुल्फी खाने के लिए और ये भैया बहुत ही बढ़िया गुल्फी दिखा रहे हैं। और ये देखो एक दिया की फेवरेट ये आ गई है चॉकलेटी। हाँ। चॉकलेटी में कौन सा फ्लेवर डालते हो? दूध दूध वाली एक दे दो। तुम चक्के दिखाओ, अगर तुमको बढ़िया लगे तो हम दूसरी तुमको दिला देंगे। क्या है इसका भैया? 10 रुपया है इसका। ठीक है, देखो दया अभी खा रही है, अच्छी है। तो और एक लेनी है, और एक दे दो भैया। मेरे को नहीं खानी, मैं ऐसा कुछ नहीं खाता। तो मुझे दोस्तों देसी ही खाना जमता है, दूसरा कोई खाना जमता ही नहीं। मैं घी गोल खाता हूँ और गाय का देसी दूध पीता हूँ। ये तुमको लेनी है? ये एक दे दो। दूसरी क्वालिटी की दिखाओ भैया, दिखाओ मेरे को, हमको। अच्छा ये को क्या बोलते हैं? मावा मलाई। मावा मलाई, ये है मावा मलाई, उसमें डाल दो और ले लो। तुम्हारे पास छुट्टा है तो दे दो। और दोस्तों भी हमको जाना है काम पर, और काम पर जाने के लिए हम तैयार हो गए और बाहर भी निकल गए और जा रहे थे। तो बीच में भैया दिख गए तो दया ने दूर से देखा कि वो भैया के पास कुछ है खाने के लिए, तो हम खाने के लिए रुक गए। और ये देखो दया ने पैसे भी दे दिए। अच्छा है, आपका हो गया? तो अब चले। 2 गुल्फी ले ली है, क्या करे अब इसका। ये भाई मुस्कुराने लगे। चलो ये गुल्फी खाएंगे। आज मौज से भाई, बाकी हूँ जीवन में लई जाऊँ ने लई जाऊँ खोटी चिंता करी करे। क्योंकि आम अपने टेव हो ने टेव ये आવું ખાવાની એ લોકો ખાઈ ન જાય, જેવું હોય એ ખાઈ જાઓ। આમ તો આપણે બધું દેશી ખાધેલું રહ્યું। બાળપણમાં એ બહુ ગુલ્ફી ખાધી। બાળપણમાં અમારે 2 રૂપિયાની એક આવતી ગુલ્ફી, 2 રૂપિયાની અને 1 રૂપિયાની। એ ભાઈ બપોરના 2 વાગે ને એટલે ઓલો ટીંકોરી લઈને આવે ટીન। એટલે અમે આટલામાંથી ઉઠતા જાગી જાય કેવી દાદીને, દાદી લાવો તો 2 રૂપિયા મારે ગુલ્ફી ખાવી। એ 4-5 છોકરા હોય ને 10 રૂપિયાની ગુલ્ફી ખાઈ જાય। એ પછી દાદી જી જાય, ના 10 રૂપિયાની ના તને ગુલ્ફી 10 રૂપિયાની ખાઈ ગયા। એ ભાઈ મોજ જે હતી, હા બહુ મોજ આવતી। હું જેવો છું ને ગાંડો એવો કોઈ ગાંડો નથી। લગભગ મિત્રો 2 દિવસથી બહાર રખડતા હતા। હું તો મારા કામથી ને દયા હતી બહાર ગામત્રે, હું એ તો ગામત્રે, પણ 2 દિવસથી બહાર અમે બહુ રખડતા હતા। અને હા હવે જ આવીશું 2 દિવસે ઘરે। ક્યાં? અને જો ભાઈ સામે ગાભડા ને ગાભડી ને એક બકરો, એનું શું નામ હોય શું કે ભાઈ એ પૂછશે ખરા કે ભાઈ આ તમે શું બોલો છો એ। અને મેં જોઈ લો મોસમ અત્યારે એવો મસ્ત મજાનો છે, જોરદાર। એ મોટા મોટા બાવળિયા અમારા કચ્છમાં। 2 દિવસે જવાનું છે ઘરે, બહુ દિવસ થઈ ગયા બહુ। હાલો તો દયા બેસ જઈએ। હવે મિત્રો ચડી ગયા છે કેડે, અમારા ગામના કેડે। હવે જાવી છીએ ગામમાં અને મોસમ લઈ જાઓ ખતરનાક છે, ચોમાસા જેવું થઈ ગયું પાછું। અને ક્યાંક તો મિત્રો વરસાદ પણ થઈ ગયો છે અમારા ગામમાં, હજી જો નથી। અને પવન છે જમનું આ લગભગ થાંભલો હવે નહીં બહુ ખતરાઓ થઈ ગયો છે। હું ને હવે
પ્રયાણ કરી છીએ અમારા કામ તરફ. 2 દિવસથી કામના બહાને હતા બારે, હવે કામ થઈ ગયું છે, હવે જઈએ ઘર તરફ. હાલો તો મિત્રો, હવે ઘરે પહોંચી ગયા છીએ અમે. હું પાછું સ્વાગત કરું છું અમારા ઘરે. અમે ઘરે પહોંચી ગયા છીએ અને દૈયા જો અત્યારે ફ્રેશ થવા માટે નીકળી પણ ગઈ છે. અને હું મિત્રો બહુ થાક લાગે કામ ઉપર, થાક તો બહુ લાગે. અને ભાઈ જો આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને દૈયા કહી છે ડોલ આપું. હાલો તમને ડોલ દેવો. આપી દો. ક્યાં છે ડોલ? આ બાજુ છે ડોલ. ડોલ ભરેલી ના આવી. પપ્પા પાણી ના આવ્યું હોય તો શું કરશું? અહીંથી પાણી લેવાનું અમારે હવે, એ પછી જવાનું આપણે કોઈ પણ ગામમાં. અને હવે ચાલો આપણે ગેટ બંધ કરી દઈએ. કંઈ નહીં મિત્રો, હવે આપણે બહાર ખાટલો બાટલો લઈને નિરાતે છે ને આપણું કામ કરશું, પોરો ખાવાનું. અને ભાઈ જોઈ લો મોટા મોટા અને લીંબુનું ઝાડ. આ અમારું કંઈક એવું છે દેશી ઘર, દેશી નળિયાવાળું ઘર. આ નળિયાને કેવા નળિયા કહેવાતા હશે? વિલાયતી હશે લગભગ. દેશી નળિયા આ બાજુમાં છે, જો હું તમને દેખાડી દઉં. આ દેશી નળિયા, અને એ આ બાજુ બધું કામ ચાલુ છે. અમે કેવી સેન્ટિંગનું કામ ને ભાઈ જૂની ખડકી અને જૂની બારણા અને મસ્ત છે. અહીંયા છે બાજરો, એટલે હું પોપૈયો, અને સામે મકાનનું કામ ચાલુ છે. બોલો શું કાઢવું છે? ગરોળી નીકળી છે બાથરૂમમાં તો કાઢવી છે સંડાસમાં. હાલો ક્યાં છે? મને બીક લાગ્યો તો હું નહીં બીવું. આ રે છૂટો રહી, આ ગરોળી રહી. આની તને બીક લાગે? અલે મિત્રો મને પણ બીક લાગે હો. હું પેલા ચડી જાઉં બાથરૂમ ઉપર, કારણ કે તારી માથે નો આવવા દઉં. આ રી ગરોળી. અલે જો બહાર વહી ગઈ. બહાર નીકળી ગયો. જા તું તારે હવે. ગરોળી થી બીવે. મારથી કોઈ દી બીતી નથી. હાલો તો મિત્રો, ફાઇનલી આપણે કેમેરાનો મોડ બદલાઈ નાખ્યો છે. હવે આપણું કામ કરવી. હવે ખાટલો બહાર લાવીને સુવાનું. દયા બધું રસોઈ બનાવવા બેસી ગઈ છે. હા, ચૂલા ઉપર મસાલા દયાન. અને ખાસ નવીનમાં એ અમારી ઠોહેલી આવી ગઈ છે અત્યારે. એ જોજો હમણાં મને આવીને 60 વાત મળશે. ઠોહેલી 2 દિવસ તા ભૂખ્યા, અમે બહાર હતા. તું ભૂખી નથી રહી ને? ના જો અમે ઠોહેલી 2 દિવસથી અમે કામ ઉપર હતા. એવું તમે જોઈ લો. ઠોહેલી અમારી ઠોહેલી એ મને જોઈ ગઈ ને દોડીને એ આવી. હા ઠોહેલી ભૂખી નથી રહી ને? ના એમ તો અમારું ગામ સારું છે, ખાવા દે. દરરોજ સાંજે એટલે એક માણસ હોય રાખેલું, એ એક લે પોટકું ને એમાં નાખે આખા ગામના કૂતરાના રોટલા, ને એ પછી શેરીએ જાય ને બધા કૂતરાને ખવડાવે. બધા એક કૂતરાને ખવડાવે. અને અમારે જો દયા અત્યારમાં રોટલો, આજે કોઈ બાજરાનો તો નહીં થાય, શાક બની ગયું છે. આજે ઘઉંનો લોટ છે તો ઘઉંના લોટના રોટલા થશે. ઠોયલી આજ તારે ખાવી પડશે રોટલી. મારી ઠોયલીની 2 રોટલી. હા, ઠોયલીની 2 રોટલી ને એ જો બેસી ગઈ છે. એને અમને શું છે, શાકનો ભાવ બહુ ભાવે.
તો હું એને શાકનો ભાવ છોડી દઉં, એ ખાઈ લે એ બાદ પાઈ દઉં ઠોંઈલીને પાણી. ને બાકી તો મિત્રો હું અત્યારે આપણો ઢોલિયો ઢાળી લીધો છે, તો હવે મિત્રો સુવાની ફૂલ તૈયારી કરવી. હવે સૂઈ જાવી, હવે મસ્ત મજાના ખાટલામાં સૂઈ જાવી હવે.